श्रुतिस्मृतिपुराणानाम् श्रुतिस्मृतिपुराणानाम् करुणालयम् आलयं करुणालयं नमामि भगवत्पादम् नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः भगवन्तौ पुनः 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 ईश्वरो गुरुरात्मेति ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः दक्षिणामूर्तये नमः सदाशिवसमारम्भाम् सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् शङ्कराचार्यमध्यमम् अस्मदाचार्यपर्यन्ताम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् वन्दे गुरुपरम्पराम् गुकारस्त्वन्धकारो वै गुकारवन्दकारो वै ऋकारस्तन्निवर्तकः ऋकारस्तन्निवर्तकः अन्धकारनिरोधित्वात् अन्धकारनिरोधित्वात् गुरुरित्यभिधीयते गुरुरित्यभिधीयते। ॐ सहना भवतु। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह भुनक्तु सह वीर्यङ्करवावहै सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ शान्ति शान्ति शान्तिः। आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि। ॐ आप्यायन्तु मम चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदम् ब्रह्मोपनिषदम् माहं ब्रह्म निराकुर्याम् माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत् मा
निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ शान्ति शान्ति शान्तिः। छठो अध्याय आठमो खंड पहलो मंत्र। उत्तालकः आरुणिः श्वेतकेतुं पुत्रम् उवाच स्वप्न अन्तं मे सौम्य द्विजानीहि इति यत्र एतत् पुरुषः स्वपीति नाम सता सौम्य तदा सम्पन्नो भवति स्वम् अपीतो भवति तस्मादेनं स्वपीति इति आचक्षते स्वं हि अपीतो भवति स यथा शकुनिः सूत्रेण प्रबद्धः दिशं दिशं पतित्वा अन्यत्र आयतनम् अलब्ध्वा बन्धनम् एव उपाश्रयते एवम् एव खलु सौम्य तन्मनः दिशं दिशं पतित्वा अन्यत्र आयतनम् अलब्ध्वा प्राणमेव उपाश्रयते प्राणबन्धनं हि सौम्य मन इति। છઠ્ઠા અધ્યાયનો સાતમો ખંડ છેલ્લો આપણે પૂરો કર્યો અને એની અંદર અત્યાર સુધીની અંદર આપણે કહી શકાય કે પહેલાં સત્તત્વનું ઇન્ટ્રોડક્શન કરાયું, પછી તદ ઐક્ષત એ સત્તત્વ જે ચૈતન્ય તત્વ છે ઐક્ષત, અને પછી એણે ત્રણ મહાભૂતની રચના કરી અને ત્રણ મહાભૂત સૂક્ષ્મ હતા એ સૂક્ષ્મ મહાભૂતનું ત્રિવૃત્કરણમ થઈ અને સ્થૂલીકૃત જગતની રચના કરી અને છેલ્લે આપણે જોયું કે સમષ્ટિ એટલે કે સમષ્ટિનો અર્થ થાય બહારનું બધું જ સમષ્ટિ અને વ્યષ્ટિ સમગ્ર જગત છે એ ત્રણ મહાભૂત સૂક્ષ્મ અને ત્રિવૃત્કરણમ ત્રણ મહાભૂતથી આખું જગત છે એ બનેલું છે. અને એણે સાબિતે કર્યું કે આપણું મન અન્નમયમ, આપણું એટલે આપણા પ્રાણ છે એ અપમયમ અને તેજોમયી વાક, અને આપણી વાક કે વાણી છે એ તેજોમયી. અને ડિટેલમાં આપણે જોયું એટલે કે એક ટોપિક આખો પૂરો કર્યો અને હવેનમાં પહેલો ટોપિક એ ચાલુ કર્યો આઠમા ખંડથી કે આપણે સૂઈએ છીએ ત્યારે ખરેખર આપણી સાથે શું થાય છે એ કહેવા માટેનો એ પહેલો છે. હવે આપણે જોઈએ એની પહેલાં
આ જે શંકરાચાર્ય જે ઇન્ટ્રોડક્શન ભાષ્યમાં આપ્યું છે 8મા ખંડનું, એ પહેલાં આપણે જોઈએ કે શાસ્ત્રની અંદર 2 પ્રકારના વાદ બતાવવામાં આવ્યા છે. એકનું નામ છે પ્રતિબિંબવાદ અને એકનું નામ છે પરિચ્છિન્નવાદ. પ્રતિબિંબનો અર્થ થાય પડછાયો અને પરિચ્છેદનો અર્થ થાય કે આપણે આપણું પોતાનું જ કહેવાય ને, આપણને પોતાને અરીસામાં જોઈએ, પણ એના કરતાં પણ સૂર્ય છે એ બધા જ પાણીના ભરેલા ઘડાની અંદર એનું પ્રતિબિંબ છે એ સૂર્ય જેવડું જ દેખાય. પણ સૂર્ય કેવો છે તો કે ઢંકાઈ ગયેલો, એક છિન્ન, એટલે કહેવાય ને એક મર્યાદિત થઈ ગયેલો. એવી જ રીતે અહીંયા બતાવવા એવું માગે છે આ બંને વાદથી કે ચૈતન્ય તત્વ, વાસ્તવિક રીતે ચૈતન્ય તત્વ છે એ કેવું છે તો કે સર્વવ્યાપક. એ સર્વવ્યાપક ચૈતન્ય તત્વ જ્યારે સૂક્ષ્મ શરીરની નજીક આવે છે, એટલે કે નજીક આવે છે એનો સૂક્ષ્મ શરીર અને ચૈતન્ય તત્વ એકબીજાના કોન્ટેક્ટમાં આવે ત્યારે સૂક્ષ્મ શરીરની રચના એવી ભગવાને કરી છે કે જ્યારે ચૈતન્ય તત્વના સંપર્કમાં આવે એટલે સૂક્ષ્મ શરીર કેવું થઈ જાય તો કે ચેતનવંતું બની જાય. નથી, સૂક્ષ્મ શરીર જડ જ છે, પંચ મહાભૂતમાંથી બનેલું છે, પણ એ ચેતનવંતું લાગે. એ કેના જેવું તો કે પ્રતિબિંબમાં, એટલે કે અરીસામાં રહેલું આપણું પ્રતિબિંબ. ખરેખર અરીસો જડ છે, પણ જડ અરીસાની અંદર આપણે જ્યારે હાથ હલાવીએ તો આપણે હાથ હલાવતા દેખાય. એવું જ ક્યાંક સૂક્ષ્મ શરીરનું છે, એટલે કે સૂક્ષ્મ શરીર કેવું દેખાય તો કે ચેતનવંતું દેખાય. અને ચેતનવંતું સૂક્ષ્મ શરીર એમ બોલે કે હું ચૈતન્ય તત્વ છું, પણ કેવડું તો કે સૂક્ષ્મ શરીરની મર્યાદા જેટલું. એ જે માનવું કે હું સૂક્ષ્મ શરીર જ છું કે હું સ્થૂળ શરીર જ છું, એનું નામ શું છે તો કે જીવ. એટલે કે જીવ છે ખરેખર કોઈ એન્ટિટી છે જ નહીં, પણ અજ્ઞાનને કારણે ચૈતન્ય તત્વનું પ્રતિબિંબ જ્યારે સૂક્ષ્મ શરીરમાં પડે અને એ લાઈવ થયેલું સૂક્ષ્મ શરીર જ્યારે એ કહેવા માંડે કે આઈ એમ ઓલ્સો કોન્શિયસ બિંગ, હું ચેતન તત્વ છું. પણ ચેતન તત્વ કેવું તો કે માત્ર મનના વિચારો જેવડું, બુદ્ધિના વિચારો કે કહેવાય ને આપણે નિર્ણયો લઈ એટલું, એવું જે માનવું એને કહેવાય જીવ. એ જીવ તત્વને સમજાવવા માટે 2 પ્રકારના વાદનો અર્થ થાય થિયરી કહેવામાં આવી છે. એકને કહેવાય પ્રતિબિંબવાદ. પ્રતિબિંબનો અર્થ થાય પ્રતિબિંબ પડવું. એટલે અહીંયા મેં એક બતાવ્યું છે કે સપોઝ સૂર્ય છે, આ સૂર્ય, એ સૂર્યનું પ્રતિબિંબ જ્યારે આ જળ ભરેલા કૂવામાં પડે પછી એક એક ઘડાની અંદર એક એક સૂર્ય હોય એવું લાગે. અને ધારો કે એ સૂર્યની અંદર એવું લાગે કે હું કોણ છું તો કે હું સૂર્ય છું, પણ કેવડો તો કે ઘડા જેવડો, કારણ કે એનું પ્રતિબિંબ ઘડામાં પડે છે. એટલે એને કહેવાય પ્રતિબિંબવાદ. એને કહેવાય પ્રતિબિંબવાદ. એવી જ રીતે અહીંયા પણ પ્રતિબિંબ. પણ સપોઝ ખાલી એમને ભરેલા ઘડા હોય, એની અંદર સૂર્ય ન હોય, પણ અત્યારે કમ્પેરિઝન કોને કે ઘડાની અંદર શું હોય તો કે આકાશ તો હોય. કારણ કે ઘડાની અંદર આકાશ નથી, આકાશની અંદર ઘડો છે. એટલે કે બધાની અંદર અવકાશ છે, સ્પેસ છે. હવે એ અવકાશ જ્યારે ઘડાની અંદર હોય ને વિચારવા માંડે કે ઓહો હું તો અવકાશ છું, પણ કેવડું તો કે ઘડા જેવડું. તો એને કહેવાય આપણે સીમિત થઈ ગયા, પરિચ્છેદવાદ. એટલે એને કહેવાય પરિચ્છેદ. એટલે કે બંને એક્ઝામ્પલની અંદર મર્યાદિતતા છે અમુક દ્રષ્ટિએ, પણ છતાં જીવ તત્વ શું છે એને સમજાવવા માટે
આ બંને એક્ઝામ્પલ છે પ્રતિબિંબ, એટલે કે સૂર્યનું પ્રતિબિંબ પડે અને સૂર્ય માનવા માંડે કે હું છું કેવડો, તો કે પાણી ભરેલા ઘડામાં રહેલા સૂર્ય જેવડો, એટલે કે હું એવડો જ સૂર્ય છું, તો એને કહેવાય પ્રતિબિંબવાદ. અને ખાલી ઘડા હોય અને એની અંદર રહેલું આકાશ એવું બનવા માંડે કે હું તો આકાશ છું, પણ કેવડું, તો કે ઘડા જેવડું. તો આકાશનું શું થઈ ગયું, તો કે છેદનો અર્થ થાય સીમિત થઈ ગયું. એવી જ રીતે ચૈતન્ય તત્વ છે એ કેવું છે, તો કે વ્યાપક છે. એ વ્યાપક ચૈતન્ય તત્વ જેવી રીતે આમાં ઘડાનું પ્રતિબિંબ પડે એવી જ રીતે સૂક્ષ્મ શરીરની અંદર કોનું થાય, તો કે ચૈતન્ય તત્વ એના સંપર્કમાં આવવાથી સૂક્ષ્મ શરીર છે એ જીવંત બને, લાઈવ બને. અને જીવંત સૂક્ષ્મ શરીર બોલે કે હું તો ચૈતન્ય તત્વ છું, પણ કેવડું, તો કે મન જેવડું. એટલે અત્યારે આપણે બધા જ ને કેવા કહેવાય, તો કે જીવાત્મા. કારણ કે મનના પ્રોબ્લેમ મારા પ્રોબ્લેમ છે, શરીરના પ્રોબ્લેમ એ મારા પ્રોબ્લેમ છે, વિચારો છે એ મારા પ્રોબ્લેમ છે, એવું માનવું એને કહેવાય જીવાત્મા. અને જ્યારે જ્ઞાન થાય કે હું ખરેખર, આ જ્ઞાન થાયનો અર્થ હું બોલ કરું છું એવું નહીં, પણ માણસને જ્યારે ક્લિક થાય કે હું ખરેખર સર્વવ્યાપક ચૈતન્ય તત્વ છું, ત્યારે માત્ર એ જીવ નામનો શબ્દ જતો રહે, માત્ર ખબર પડે કે હું કોણ છું, તો કે વ્યાપક આત્મા. એટલે કે અહીંયા પ્રતિબિંબ ને પ્રતિબિંબ વાદનું થોડુંક મેન્શન શંકરાચાર્યજીએ કર્યું છે. એટલે કે આપણે એન્ટર થાય એ પહેલાં. અને આમાં બતાવવા શું માગે છે કે જ્યારે આપણે સૂઈ જાય છીએ, ત્યારે શું થાય છે, તો કે ત્યારે આપણું તાદાત્મ્ય સ્થૂળ શરીર સાથે છૂટી જાય, આપણું તાદાત્મ્ય સૂક્ષ્મ શરીર સાથે છૂટી જાય, અને પછી આપણે શું થઈ જાય, તો કે આપણે વાસ્તવિક જે વ્યાપક ચૈતન્ય તત્વ છે એની સાથે એક થઈ જાય. અને એટલે જ આપણને ઊંઘની અંદર આનંદ મળે છે. કારણ કે ઊંઘ છે એ અજ્ઞાનતા ભલે રહે, પણ આપણું વાસ્તવિક સ્વરૂપ છે, એ આ મંત્રની અંદર બતાવવા માંગે. પણ અહીંયા જસ્ટ મેં બતાવ્યું છે કે સપોઝ ચૈતન્ય તત્વ, મેં અહીંયા યલો કલરથી ટ્રાય કરી બતાવવા, એ ચૈતન્ય તત્વ જે સર્વવ્યાપક છે એ જુદા જુદા સૂક્ષ્મ શરીરની બાજુમાં આવ્યું. સપોઝ આ સૂક્ષ્મ શરીર કેવડું છે, તો કે શિયાળ જેવું એના સૂક્ષ્મ શરીર સાથે આવ્યું, અને સૂક્ષ્મ શરીર બોલાવવા માંડ્યું હું કેવું છું, તો કે હું શિયાળ છું. પછી એવી જ રીતે કૂતરા છે, માણસો છે, એની જેવું સૂક્ષ્મ શરીર એવું પોતાને માનવું, એનું નામ શું છે, તો કે જીવાત્મા. વાસ્તવિક રીતે જીવાત્મા જેવું છે જ નહીં. આપણી અજ્ઞાનતાને લીધે જ જીવાત્મા નામની એક ખોટી એન્ટિટી ઉત્પન્ન કરવામાં આવી છે. હવે એ બેકગ્રાઉન્ડ સાથે આપણે હવે ભાષ્યની અંદર પ્રવેશીએ છીએ. યસ્મિન મનસી જીવેન આત્મના અનુપ્રવિષ્ટા પરા દેવતા. પરા દેવતાનો અર્થ થાય ચૈતન્ય તત્વ. અલ્ટિમેટ, પરાનો અર્થ થાય અલ્ટિમેટ. દેવતાનો અર્થ થાય ચૈતન્ય તત્વ. અંતિમ ચૈતન્ય તત્વ જાણે કે અનુપ્રવિષ્ટા, એ શું થઈ ગયું છે, તો કે પ્રવેશી ગયું છે. કેની અંદર પ્રવેશી ગયું? ખરેખર પ્રવેશ શક્ય જ નથી, કારણ કે સર્વવ્યાપકનો પ્રવેશ શક્ય જ નથી. તો ક્યાં પ્રવેશ્યું? તો કે જાણે કે મનની અંદર. કેવી રીતે ઉપલબ્ધ થયું? તો કે જેવી રીતે ચારે બાજુ અવકાશ છે, અને ઘડાની અંદરનો અવકાશ કેવો છે, તો કે છૂટો પડી ગયેલો, પણ ખરેખર છૂટો નથી. ખરેખર આકાશની અંદર ઘડો છે, ઘડાની અંદર આકાશ નથી. પણ આપણે એમ જ માનીએ કે ઘડાની અંદર આકાશ છે. એવી જ રીતે ચૈતન્ય તત્વ છે એ કેવું છે, તો કે સર્વવ્યાપક છે. એ ચૈતન્ય તત્વની બાજુમાં જ્યારે મનની બાજુમાં ચૈતન્ય તત્વ આવે એટલે
પરાદેવતા જાણે કે અનુપ્રવિષ્ટા, જાણે કે પ્રવેશી ગયા. પ્રવેશ શક્ય જ નથી, પણ જાણે કે કોઈ કયા, તો કે મનસી, મનની અંદર. આ 7મી વિભક્તિ છે. અને કેવી રીતે પ્રવેશા, તો કે જીવેન, જીવ નામની એન્ટિટી છે જ નહીં, પણ છતાં માણસો એમ કે હું તો બિચારો જીવ, બિચારો બાપડો. એ જીવેન આત્મના, એટલે કે હું ચૈતન્ય તત્વ છું, પણ જીવ સ્વરૂપે એવી રીતે જાણે કે એ ચૈતન્ય તત્વ, અલ્ટિમેટ ચૈતન્ય તત્વ મનની અંદર જાણે કે પ્રવેશી ગયું. અને પ્રવેશી ગયેલું ચૈતન્ય તત્વ કેવું છે, એટલે શંકરાચાર્યજીએ પ્રતિબિંબવાદ છે એનું એક્ઝામ્પલ આપ્યું. અને એને કીધું આદર્શે ઇવ પુરુષ પ્રતિબિંબેન જલાદિષુ ઇવ ચ સૂર્ય આદય પ્રતિબિંબે. 2 એક્ઝામ્પલ આપ્યું. એક, આદર્શનો અર્થ થાય અરીસો. તમે તો મારું આદર્શ છો, એ નહીં, સંસ્કૃતમાં આદર્શનો અર્થ થાય અરીસો. અને અરીસાની અંદર માણસ કેવો છે, તો કે જાણે કે પ્રવેશ. એટલે મેં અહીંયા લખ્યું કે આ ધારો કે માણસ છે એ પોતાનું મોઢું અરીસામાં જુએ તો પછી પ્રતિબિંબ એમ કહેવા માંડે કે હું તો મિસ્ટર એક્સ છું. તો આ એન્ટિટી કેવી છે, પ્રતિબિંબની, ખોટી છે. એવી જ રીતે ચૈતન્ય તત્વનું શું થયું છે, તો કે ચૈતન્ય તત્વ સર્વવ્યાપક હોવાથી સૂક્ષ્મ શરીરના સંપર્કમાં આવ્યું અને માણસો એમ કે ચૈતન્ય તત્વ અંદર પ્રવેશી ગયું. પ્રવેશ્યું નથી, સંપર્કમાં આવવાથી એને એ સ્પંદિત થયું, ચૈતન્ય તત્વમય બની ગયું અને માનવા માંડ્યું કે હું ચૈતન્ય તત્વ. એટલે શંકરાચાર્યએ કીધું કે જેવી રીતે અરીસાની અંદર કોઈ પુરુષ, કોઈ વ્યક્તિનું પ્રતિબિંબ હોય, પ્રતિબિંબેન, અને અર્ધા સૂર્ય આદય, સૂર્ય અને ચંદ્ર કોઈ પણ છે, જલાદિશુ, એનું પ્રતિબિંબ કેમાં પડે, તો કે પાણીમાં. પ્રતિબિંબ છે એ વાસ્તવિક નથી. એવી જ રીતે ચૈતન્ય તત્વનું પ્રતિબિંબ કેમાં પડ્યું, તો કે અંતઃકરણમાં, એટલે કે મનની અંદર. અને મન બોલવા માંડ્યું કે હું એ ચૈતન્ય તત્વ છે. કેવું છું, તો કે મન જેવું. એ જ ખોટું છે. એટલે કે પ્રતિબિંબે સૂર્યાદયેષુ જલાદિષુ પ્રવિશન્તિ પ્રતિબિંબે અથવા પ્રતિબિંબેન પુરુષ આદર્શે અનુપ્રવિશતિ. એવી જ રીતે તન્મન, આપણું જે મન છે એ કેવું છે, તો કે ખરેખર અન્નમય છે. આપણા પૃથ્વીનો વિકાર છે, એનું જ મોડિફિકેશન છે. અને એવી જ રીતે આપણા વાણી અને પ્રાણ કેવા છે, તો પાછું તેજ, એટલે કે એ અગ્નિમય છે. આપણા પ્રાણ છે એ કેવા છે, તો કે જે પાણીમય છે, એની વડે સંગતમ અધિગતમ, એ કોની સાથે કોન્ટેક્ટમાં આવ્યા, તો કે ચૈતન્ય તત્વની સાથે. એટલે કે મન, પ્રાણ અને વાણી. પ્રાણ છે એ પ્રાણ છે એને કહેવાય કે કર્મેન્દ્રિયોનું. કારણ કે જે આપણે જોઈએ તો રજોગુણમાંથી પ્રાણ બન્યા છે. એવી રીતે રજોગુણ છૂટા છૂટા છે, એમાંથી કર્મેન્દ્રિય બની છે. વાણી છે એને પણ આપણે કર્મેન્દ્રિયમાં લઈ શકીએ. અને મન છે એને આપણે કહેવાય કે જ્ઞાનેન્દ્રિય. પણ ખરેખર જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય, મન અને પ્રાણ, એનાથી આપણું સૂક્ષ્મ શરીર બને છે. એટલે અહીંયા આ બધા જ સૂક્ષ્મ શરીરના કેવા કહેવાય, તો કે રિપ્રેઝેન્ટેટિવ. એટલે શંકરાચાર્યજીએ કીધું કે જે આપણું સૂક્ષ્મ શરીર છે એ કેવું છે, તો કે અન્નમયમ, એટલે કે મન એ સૂક્ષ્મ શરીરનો ભાગ છે. એવી જ રીતે વાણી અને પ્રાણ છે એ સૂક્ષ્મ શરીરનો છે. એનાથી શું થયું, તો કે સંગતમ અધિગતમ, એ ચૈતન્ય તત્વના સંગતિની અંદર પ્રાપ્ત થયા. અને પછી યત મનઃ, જાણે કે એનો વિકાર થઈ ગયા. અને એ ચૈતન્ય તત્વ
યત સ્થઃ ચ, યત ચૈતન્ય તત્વ સ્થઃ તિષ્ઠતિ. કઈ જગ્યાએ તિષ્ઠતિ? તો કે મનમાં. એ જે મનમાં જે તિષ્ઠતિ છે એનું નામ શું આપવામાં આવ્યું? તો કે જીવ. એટલે કે હંમેશા યાદ રાખવું, જીવ શબ્દ નામનું વાસ્તવિક રીતે કોઈ વસ્તુ છે જ નહીં. જીવ છે અજ્ઞાનતાને કારણે આપણે આપણી જાતને મન માનવું, આપણી જાતને શરીર માનવું, એનું નામ જ જીવ છે. એટલે એણે કીધું કે જે બિચારું સર્વવ્યાપક ચૈતન્ય તત્વ હતું એ સૂક્ષ્મ શરીરના સંગતમ અધિગતમ એની સંગતમાં આવ્યું અને પછી એના મય થઈ ગયું અને ત્યાં રહેલું છે એનું નામ, એન્ટિટીનું નામ શું થયું? તો કે જીવ. અને એ જીવ જેવો એટલે કે જીવાત્મા નામની એક એન્ટિટી થઈ અને પછી શું કરવા માંડ્યો? તો કે જાત જાતના વ્યવહાર. મન વિચારવા લાગ્યું, મન છે નિર્ણયો લેવા માંડ્યું, મન છે ડાઉટ કરવા માંડ્યું, મન છે એ બીજા બધા શરીર દ્વારા વ્યવહાર કરવા માંડ્યું. એટલે શંકરાચાર્યએ લખ્યું કે એ જીવ છે મનન દર્શન શ્રવણાદિ વ્યવહારાય કલ્પતે. આખો દિવસ ભલે ને શાસ્ત્રનું શ્રવણ ન કરતા હોય પણ બીજા તો કંઈક તો મનન કરતા હોય ને, મારો દીકરો શું કરતો હશે, મારી પુત્રવધુ શું કરતી હશે, કાંઈ પણ એનું મનન કર્યા કરે. જાત જાતનું દર્શન માણસો જોયા કરે. શ્રવણાદિભિ, કંઈકનું કંઈક શ્રવણ કર્યા કરે. શાસ્ત્રનું શ્રવણ ન કરે તો બીજી કંઈક કોઈ પણ ગોસિપ છે, કંઈ પણ છે એનું પણ એ શું કરે? તો કે શ્રવણ કર્યા કરે. એટલે કે આખો દિવસ વ્યવહારાય કલ્પતે. એ જીવ છે શું કરે છે? તો કે આખો દિવસ જાત જાતનો વ્યવહાર કર્યા કરે. અને જ્યારે રાત પડે એટલે એનું શું થાય? તો કે તદ ઉપરમે. ઉપરમેનો અર્થ થાય જ્યારે એમાંથી એ વિડ્રો થઈ જાય ત્યારે સ્વમ દેવતા રૂપમ એવ પ્રતિપદ્યતે. એ પોતાનું વાસ્તવિક સ્વરૂપ જે અલ્ટિમેટ ચૈતન્ય તત્વ છે એને જ પ્રાપ્ત કરે છે. ક્યારે? પણ ઊંઘમાં. આખો દિવસ વ્યવહાર કરીએ પછી કદાચ સ્વપ્નની અંદર આપણે જાત જાતનું જોઈએ પણ સ્વપ્ન પણ પૂરું થાય ત્યારે શું થાય? તો કે આપણે આપણી જાતને પ્રાપ્ત કરીએ છીએ. અને આપણી જાત એટલે કઈ? તો કે સ્વમ, પોતાના દેવતા રૂપને પ્રતિપદ્યતે, એ પ્રાપ્ત કરે છે. અને એટલે જ આપણે આનંદમાં રહે છે. જ્યારે આપણે આપણા વાસ્તવિક સ્વરૂપ સાથે હોય ત્યારે ઓલવેઝ વી આર હેપી. પણ જેવું વાસ્તવિક સાથેની સંગત છૂટી જાય અને આપણે આપણી જાતને મન સાથે તાદાત્મ્ય કરી દઈ અને એ બધો જ વ્યવહાર ચાલુ કરીને પછી આપણે શું થઈએ છીએ? તો કે સુખી દુઃખી થાય. એટલે કે ઊંઘની અંદર સ્વમ દેવતા રૂપમ પ્રતિપદ્યતે, એને જ આપણે પ્રાપ્ત કરીએ છીએ. અને એ વસ્તુ છે એણે કીધું કે બૃહદારણ્યક ઉપનિષદની અંદર પણ કીધેલી છે. તદ ઉક્તમ શ્રુતિ અંતરે, એ જ વસ્તુ તદ ઉક્તમ, એ જ વસ્તુ કીધેલી છે શ્રુતિ અંતરે, એની બીજી શ્રુતિમાં, બીજા પેલાની અંદર ઉપનિષદની અંદર. અને કયું કોટેશન લીધું? તો કે બૃહદારણ્યક ઉપનિષદ 4:3-7. અને કીધું ધ્યાયતી ઇવ. ચૈતન્ય તત્વ આપણે કે હું નિધિધ્યાસન કરવા બેઠું છું તો હું કોણ? તો કે એ ચૈતન્ય તત્વ. ધ્યાયતી એને ધ્યાન કરવાની જરૂર નથી પણ ધ્યાયતી ઇવ લેલાયતી ઇવ. લેલાયતીનો અર્થ થાય ડિફરન્ટ ટાઈપ ઓફ એક્ટિવિટી. લેલાયતી, જાગ્રત અવસ્થાની અંદર જાત જાતની એક્ટિવિટી કરીએ અને જાણે કે ધ્યાન કરીએ. અને એ જ ચૈતન્ય તત્વ સધીહી, પોતાની બુદ્ધિ સાથે, પોતાના મન સાથે સ્વપ્ન ભૃત્વા, એ જ ચૈતન્ય તત્વ છે એનું જ્યારે સ્થૂળ શરીર સાથેનું તાદાત્મ્ય છૂટી જાય. ખરેખર કેવું છે? ક્યાંક બતાવીએ તો અહીંયા બતાવાય. જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા અને સુષુપ્તિ.
જાગ્રત અવસ્થામાં ચૈતન્ય તત્વનું તાદાત્મ્ય કોની સાથે હોય તો કે સ્થૂળ શરીર સાથે અને સૂક્ષ્મ શરીર સાથે. અને ધ્યાયતી ઇવ લેલાયતી ઇવ, બધી જ લેલાયતીનો અર્થ થાય બધી જ ચેષ્ટા સ્થૂળ શરીર સાથે કરે. અને ધ્યાન કરવું હોય ત્યારે સ્થૂળ શરીર નહીં પણ સૂક્ષ્મ શરીર, એટલે કે જાગ્રત અવસ્થાની અંદર એ જ સર્વવ્યાપક ચૈતન્ય સ્થૂળ અને સૂક્ષ્મ શરીરના તાદાત્મ્યથી બધી જ ક્રિયા કરે છે. પછી સ્વપ્નની અંદર એ ચૈતન્ય તત્વનું સ્થૂળ શરીર સાથેનું તાદાત્મ્ય છૂટી જાય. માત્ર સૂક્ષ્મ શરીર સાથેનું તાદાત્મ્ય રહે, એટલે શંકરાચાર્ય જે અહીંયા શબ્દ લેખો સધીહી, સધીહી એટલે કે પોતાના બુદ્ધિ સાથે કે મન સાથે એ શું કરે તો કે સ્વપ્ન અવસ્થા જુએ. એનો અર્થ જાગ્રત અવસ્થાની અંદર સ્થૂળ અને સૂક્ષ્મ ઉપાધિ સાથે આપણું તાદાત્મ્ય હોય, સ્વપ્ન અવસ્થાની અંદર સૂક્ષ્મ શરીર સાથે આપણું તાદાત્મ્ય હોય, પણ જ્યારે ઊંઘી જાય ત્યારે સ્થૂળ અને સૂક્ષ્મ શરીરનું તાદાત્મ્ય છે એનું શું થાય તો કે ત્યાં પૂરું થાય. એટલે કે નો સ્થૂળ શરીરા નો સૂક્ષ્મ શરીરા. તો પછી શું થાય તો એટલે કહેશે કે સ્વમ અપિતો ભવતી, એ પોતાની જાત સાથે એક થઈ જાય. અને આપણું વાસ્તવિક સ્વરૂપ કયું? સ્વમ એટલે કે ચૈતન્ય તત્વ સાથે. આ ચૈતન્ય તત્વ કેવું છે તો કે એકમેવા દ્વિતીયમ આનંદ સ્વરૂપ. એટલે સુષુપ્તિની અંદર આપણને શું આવે છે તો કે આનંદ. શું કામ પ્રાપ્ત થાય છે? કારણ કે આપણે આપણા પોતાના સ્વરૂપ સાથે એક થાય છે. પણ જાગ્રત જેવું ચાલુ થયું એટલે વળી સ્થૂળ અને સૂક્ષ્મ સાથે આપણે તાદાત્મ્ય થઈને પાછું એક્ટિવિટી કરીએ એટલે ભૂલી જાય કે મારું વાસ્તવિક સ્વરૂપ કયું. એ શંકરાચાર્યજી અહીંયા કહે છે. તદુક્તમ શ્રુતિ અંતરે ધ્યાયતી ઇવ લેલાયતી. આ કઈ અવસ્થાનું વર્ણન કર્યું તો કે જાગ્રત અવસ્થા. પછી સધીહી, ત્યાંથી પોતાની બુદ્ધિ સાથે કે પોતાના મન સાથે સ્વપ્ન ભૃત્વા, એ સ્વપ્નનું સૃષ્ટિ બની જાય ચૈતન્ય તત્વ આખું સૂક્ષ્મ શરીર સાથે. અને આ જે લોક છે જાગ્રત અવસ્થાના લોકને એ શું કરે તો કે અતિક્રમથી એ ક્રોસ કરી જાય, એટલે ભૂલી જાય સ્થૂળ શરીર. એટલે એવું કહેવાય છે, એવું એક વાક્ય છે કે ઊંઘની અંદર રાજા ન રાજા ભવતી અંધઃ અનંધ ભવતી. કારણ કે આપણે આપણા વાસ્તવિક સ્વરૂપ સાથે છે. એ જ ચૈતન્ય તત્વ, બીજું કોટેશન એમાંથી જ બૃહદારણ્ય કુબળ સહવા અયમાત્મા, એ જ ચૈતન્ય તત્વ જ્યારે બુદ્ધિ સાથે એનું તાદાત્મ્ય થાય ત્યારે એને શું કહેવાય કે હું કોણ છું ખબર છે? મારા જેવો બુદ્ધિશાળી કોઈ નહીં. વિજ્ઞાનમય, એ જ ચૈતન્ય તત્વ. અને જ્યારે મને નથી લાગતો કે હું આટલી સારી હોઉં કે હું સારો, હું આવો છું, મને આમાં નથી ખબર પડતી, હું આમ છું, એવું જ્યારે કીધા કરે ત્યારે એનું નામ શું છે તો કે એનું નામ છે મન. એટલે અહીંયા લખ્યું 1 મિનિટ, મનોમય ભવતી. અને ચૈતન્ય તત્વ જ્યારે ડાઉટ કરવા લાગે કે હું આવું છું તેવો, મને તો કંઈ ખબર ન પડે ને, એવો ઘણા એનું અભિમાન હોય તમને ખબર છે હું કેટલો સારો નથી, આવો નથી, તો એનું તાદાત્મ્ય છે એને શું કહેવાય તો કે મનોમય. એટલે કે એ જ ચૈતન્ય તત્વ બિચારું જાગ્રત કાળની અંદર વિજ્ઞાનમયો મનોમય થઈ જાય અને ઊંઘી જાય ત્યારે પાછું શું થાય તો કે સ્વપ્નેન, એટલે કે સ્વપ્નની અંદર એ બીજું શરીર ધારણ કરે. સ્વપ્નનું શારીરિક શરીર, એમાં આપણું સ્થૂળ શરીર કામ નથી લાગતું. એટલે કે સ્વપ્નની અંદર આપણું કેવું શરીર હોય તો કે સ્વપ્નની અંદર આપણું
શારીરિક શરીર એટલે આપણું સ્વપ્ન શરીર હોય. અને હજી કોટેશન આપ્યું એણે, એ જ બૃહદારણ્યકનું. અને પ્રાણન એવ, આપણે જ્યારે બ્રિધિંગ કરતા હોય, સવારના આવે તો કે અનુલોમ વિલોમ કરે, એટલે કે તમને ખબર હું બહુ પ્રાણાયામ કરું છું, ત્યારે આપણે કેવા થઈ જાય તો કે હું પ્રાણો નામ. એટલે જ્યારે હું એવું આપણે બોલીએ કે હું સુખી છું, હું બુદ્ધિશાળી છું, હું પ્રાણાયામ કરું છું, સપોઝ, તો એની અંદર હું છું છે ને એ કોમન છે. તો એ હું છું છે એ ચૈતન્ય તત્વ છે. એ બિચારું ચૈતન્ય તત્વ બુદ્ધિશાળી છું ત્યારે એને શું કહેવાય તો કે વિજ્ઞાનમય. અને એ હું છું જ્યારે પોતાની જાતને દુઃખી માને, મારામાં કંઈ બુદ્ધિ નથી, હું આવો છું તેવો છું, ત્યારે કેવો છે તો કે મનોમય. અને જો એ સવારે પ્રાણાયામ કરે તો હું પ્રાણાયામ કરું તો કે પ્રાણોના. એક જ ચૈતન્ય તત્વને આપણે સ્થૂળ અને સૂક્ષ્મ શરીરના તાદાત્મ્યથી જાત જાતનું નામ આપીએ છીએ. એટલે કે ઇત્યાદિ ચ, આવી રીતે બિચારા ચૈતન્ય તત્વનો શું છે તો કે આવો સ્લોટ છે. એ જ ચૈતન્ય તત્વ શંકરાચાર્યજી કહે તસ્ય અસ્ય મનસ્થસ્ય, તસ્ય ચૈતન્ય તત્વ, એ ચૈતન્ય તત્વ, અહીંયા ચૈતન્ય તત્વનું નામ શું છે તો કે સત. યાદ રાખજો, ચૈતન્ય તત્વ કયો, સત કયો, એ બધાના અર્થ એકદમ સરખા જ. એનો અર્થ ચૈતન્ય તત્વ આત્મા. તો કે તસ્ય અસ્ય ચૈતન્ય તત્વસ્ય, એ અત્યારે ક્યાં ઊભું જ બિચારું ઉપલબ્ધ છે તો કે મનઃ સ્થસ્ય, મનસી તિષ્ઠતી. અત્યારે અવેલેબલ ક્યાં છે ચૈતન્ય તત્વ તો કે મનની અંદર રહે છે. મનસ્થનો અર્થ થાય મનસી તિષ્ઠતી. અને એટલે જ્યારે મન એનું મનની અંદર ઉપલબ્ધ હોય ત્યારે એને કહેવાય મન આખ્યામ ગતસ્ય. એ મન સાથે તાદાત્મ્ય, એટલે કે હું મન છું. અને એ ચૈતન્ય તત્વને મન ઉપશમ દ્વારેણ ઇન્દ્રિય વિષયેભ્ય નિવૃત્તસ્ય. હવે એ ચૈતન્ય તત્વ ઊંઘની અંદર મન કેવું થઈ જાય, ઉપશમનો થાય શાંત. ઇન્દ્રિયો છે વિષયોમાંથી કેવી થઈ જાય તો કે બહાર નીકળી જાય. આપણે ઊંઘી જાય ત્યારે આંખ થોડા ખુલ્લી રાખીને સૂઈએ, આપણે સૂઈ જાય ત્યારે થોડા ચાવતા સૂઈએ. એટલે કે જ્યારે ઊંઘી જઈએ છીએ ત્યારે જ્ઞાનેન્દ્રિયો અને ઇવન કર્મેન્દ્રિયો પોતાના વિષયોમાંથી શું થઈ જાય છે તો કે બહાર આવતી રહે છે. એવું ઊંઘમાં પણ થાય. અને એવું જે વ્યક્તિ અત્યંત જાગૃત હોય તો એ ધ્યાનમાં પણ થઈ શકે. એટલે કે એ જ્યારે બહાર નીકળી જાય સ્થૂળ અને સૂક્ષ્મ શરીરમાંથી, ત્યારે યસ્યામ પરસ્યામ દેવતાયામ સ્વાત્મભૂતાયામ યત અવસ્થાનમ, ત્યારે એ ચૈતન્ય તત્વ જે ખરેખર એનું વાસ્તવિક સ્વરૂપ, યસ્યામનો અર્થ થાય જેની અંદર, પરસ્યામ જે અલ્ટિમેટ છે, અને દેવતા કોણ છે તો કે બીજું કોઈ નહીં, પોતાનું સ્વરૂપ, સ્વાત્મભૂત, પોતાના સ્વરૂપની અંદર અવસ્થાનમ, એ પોતાની સાથે જ એક થઈ ચૈતન્ય તત્વ. તત્ પુત્રયા તત્ પુત્રા તત્ર પુત્ર, એને કહેવાય વ્યાચિખ્યાસુ. તત્ર પુત્ર આયાચિખ્યાસુ, પુત્રને ભણાવતા માંગતા એને કહેવાય આયાચિખ્યાસુ. આપણે જેમ કહે ને જિજ્ઞાસુનું જ્ઞાતોમિચ્છુઃ, એવી જ રીતે આયાચિખ્યાસુ વ્યાખ્યિતુમિચ્છતુઃ, પોતાના દીકરાને ભણાવવા માગે છે. કોણ તો કે એના પિતા. કે પુત્રને ખબર પડવી જોઈએ કે આપણે સૂઈ જાય છીએ ત્યારે શું થાય છે તો કે આપણે આપણા વાસ્તવિક સ્વરૂપ સાથે એક થાય છે. આટલી પૂર્વ ભૂમિકા બાંધી અને હવે મંત્ર ચાલુ થાય છે. ને મંત્ર છે ઉદ્દાલક
હ આરુણીः શ્વેતકેતું પુત્રમ ઉવાચ સ્વપ્ન અંતમ મે સૌમ્ય વિજાનીહિ. આપણું સ્વપ્ન પૂરું થઈ જાય, સપના પછી આપણું શું થાય છે એને કહેવાય સ્વપ્ન અંતમ. મે એટલે કે મારી પાસેથી વિજાનીહિ, મે યુ લિસન. આપણે સૂઈ જાય ને સપનું પૂરું થઈ જાય ત્યારે શું થાય છે તું મારી પાસેથી સાંભળ. મે એટલે કે મારી પાસેથી વિજાનીહિ, મે યુ નો. યત્ર એતત પુરુષ, એની અંદર, યત્ર એટલે કે જે અવસ્થાની અંદર આ પુરુષ, એનું શું થાય છે એટલે માણસો એમ કે આ ઊંઘી ગયો. સ્વપીતિ, સ્વપીતિ છે ક્રિયાપદ છે, સૂઈ ગયો છે સ્વપીતિ. અને સ્વપીતિનો અર્થ શું થાય એટલે શંકરાચાર્ય કીધું સ્વપીતિ નામ, જે ઊંઘી ગયા છે એનો અર્થ ખરેખર શું થાય તો કે સતા સૌમ્ય તદા સંપન્ન ભવતી. સતા એ 3/1 છે, એ સત તત્વ સાથે ચૈતન્ય સત્વ સાથે સંપન્ન, એની સાથે એક થઈ જાય છે. ક્યારે? સ્વપ્ન અંતે, જ્યારે ડ્રીમ્સ એન્ડ પૂરું થઈ જાય ને ઊંઘી જાય ત્યારે આપણે આપણા ચૈતન્ય તત્વ સાથે એક થઈ જાય છે. અને એનો અર્થ શું થાય એટલે કે આ સ્વપીતિ છે એનું એને ઇટિમોલોજી આપણે કહીએ ને એની વ્યાખ્યા કરી કે સ્વનો અર્થ થાય સ્વમ. સ્વપીતિની અંદર સ્વ ઇઝ ઇક્વલ ટુ સ્વમ. પી પછી રહ્યો ને પિતા, પિતાનો અર્થ થાય લય થવું, પોતાની અંદર જ લય પામે છે. સ્વમ અપિતો ભવતી, પોતાની અંદર જ એનો લય થાય છે. કોનો? તો કે જે વ્યક્તિ સૂઈ ગયો હોય એ વ્યક્તિ પોતાની જાત સાથે એક થઈ જાય. અને પોતાની જાતનું સ્વરૂપ કયું તો કે ચૈતન્ય તત્વ. તસ્માત, આને કારણે એનમ, આનું નામ શું છે તો કે એટલે આપણે સ્વપીતિ શબ્દ નામ આપ્યું છે. સંસ્કૃતની અંદર ઊંઘી ગયા એને કહેવાય સંસ્કૃતમાં સ્વપીતિ. પણ સ્વપીતિ નામ શું કામ કીધું છે? કારણ કે સ્વમ હિ અપિતો ભવતી. ફરી પાછું એણે કીધું કે સ્વમ એટલે કે પોતે જ અપિતો ભવતી. એટલે કે આની અંદર સૌથી પહેલું મારે જે તમને કહેવું છે એ કે ઉદ્દાલક, તો ઉદ્દાલક છે એ પહેલી વાર નામ આવ્યું શ્વેતકેતુના પિતાનું. ઉદ્દાલક કેવા હતા તો લખ્યું કે ઉદ્દાલક આરુણિ. એટલે મેં અહીંયા લખ્યું છે કે 3 પેઢી છે. પહેલી પેઢીનું નામ હોય અરુણ. અરુણનો દીકરો કોણ તો કે આરુણિ. અને આરુણિનો દીકરો કયો તો કે આરુણેય. આરુણિ કોનું નામ છે તો કે ઉદ્દાલકનું. અને આરુણિનો દીકરો આરુણેય એનું નામ કયું છે તો કે શ્વેતકેતુ. તો ક્યાં લખ્યું છે આરુણેય? એટલે મેં તમારા માટે એક જગ્યાએ રાખ્યું, તમે પૂછો તો ક્યાં છે? એટલે આ છે શ્વેતકેતુ હ આરુણેય. શ્વેતકેતુ ખરેખર કોણ છે તો શ્વેતકેતુ કહેવાય કે એનું પર્ટિક્યુલર નામ છે, પર્સનલ નામ છે. પણ આરુણેય છે એ પિતાના પેલા વંશમાંથી. એટલે કે અરુણનો દીકરો આરુણિ, આરુણિનો દીકરો આરુણેય. એટલે શ્વેતકેતુ પોતે કેવો છે તો કે આરુણેય. પિતા કેવા છે તો કે ઉદ્દાલક આરુણિ. એ પોતે કેવા છે તો કે અરુણના દીકરા આરુણ. એટલે કે ઉદ્દાલક આરુણિ, શ્વેતકેતુને કેવું શું કહેવાય તો કે આરુણેય. એવા દીકરાને ઉવાચ, એવા દીકરાને કીધું અને કીધું કે સ્વપ્ન અંતમ મેં વિજાનીહિ, જ્યારે સપનું પૂરું થાય તો તું મારી પાસેથી જાણ. યત્ર એતત પુરુષ, જે સપનાની અંદર પૂરું થાય ત્યારે આ પુરુષ કોઈ પણ કહી શકાય. બીઈંગ, પુરુષનો અર્થ થાય કોઈ પણ પ્રાણી. સ્વપીતિ શું થઈ જાય છે તો કે ઊંઘી જાય. એટલે સ્વપીતિનો અર્થ શું તો કે સતા સૌમ્ય સંપન્ન. સતાનો અર્થ શું થાય એટલે મેં એક કોટેશન અહીંયા રાખ્યું છે, સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત. એવું ક્યાંક આપણે જોયું હતું, જો યાદ હોય તો. અહીંયા સત સદૈવ નથી પણ સત એવ, સત
નો અર્થ થાય ચૈતન્ય તત્વ. ઇદમગ્ર આસિત એ સત તત્વની ત્રીજી વિભક્તિ એક વચન છે સતા. એટલે કે આપણે ઊંઘી જાય ત્યારે અહીંયા સત્તા એટલે કે અત્યારની માણસો સત્તા પાછળ પાછળ પડ્યા છે એવું નહીં. સતાનો અર્થ થાય ચૈતન્ય તત્વ વડે સંપન્ન ભવતી. એ ચૈતન્ય તત્વ વડે અપીતિ એક થઈ જાય છે. સતા સંપન્ન ભવતી. અને સ્વપીતિની આપણે ઇટિમોલોજીને શું કહેવાય વ્યાખ્યા સ્વમ અપિતો ભવતી. સ્વનો અર્થ થાય હું પોતે, પીતિનો અર્થ થાય અપિતઃ, હું પોતાની, અપિતઃનો અર્થ થાય એક થઈ ગયા. કોની સાથે? તો કે મારી સાથે. જ્યાં સુધી માણસો સાથે અટેચ છીએ ત્યાં સુધી ધાન ધમાલ છે, મનની અંદર પ્રોબ્લેમ છે. આપણી સાથે ધ્યાનમાં જો એક થઈ જાય તો આનંદ આવે છે. એટલે કારણ કે આપણે આપણી જાત સાથે એક હોય છે. અને શંકરાચાર્યજીએ એનું ભાષ્યમ પણ, હવે બધું જ ભાષ્યમ બહુ સરસ રીતે લખ્યું છે. ઉદ્દાલક હ કીલ આરુણી. ઉદ્દાલક જે પિતાનું નામ છે. હનો અર્થ થાય ખરેખર. ખરેખરનું બીજું સંસ્કૃત શબ્દ કેવો? તો કે કીલ. હ કીલ વૈ બધાના મિનિંગ એ જ ખરેખર. એટલે કે ઉદ્દાલક ખરેખર કોણ છે? તો કે અરુણના દીકરા. અને એના દીકરાનું નામ શું છે? તો કે શ્વેતકેતુમ પુત્રમ ઉવાચ. એને બોલ્યા. હવે આપણને થોડુંક એવું ઉક્તવાન એટલે કે હી સ્પોક. ઉવાચ ઉક્તવાન. ઉક્તવાન છે એ પરફેક્ટ પાર્ટિસિપલ પેસિવ. ઉક્તવાન જે આપણે ઓલામાં જોયું હતું એન્ટોનમાં. અને એને કીધું સ્વપ્નાંતમ. હવે સ્વપ્ન અંતમનો અર્થ શું થાય? એટલે શંકરાચાર્યજીના મનમાં સ્વપ્નોનો અર્થ એણે કીધો. સ્વપ્નોનો અર્થ એણે સ્વપ્ન ન લીધું, પણ સ્વપ્નનો અર્થ એણે કીધો કે ઊંઘ. સ્વપ્ન અંતમનો અર્થ એણે કીધો સ્વપ્ન મધ્યમ. આપણે ગુજરાતીમાં સ્વપ્નને આપણે સ્વપ્નું આવીએ ને એ કહીએ, પણ એણે કીધું કે ઊંઘની વચ્ચે. એટલે એણે કીધું કે સ્વપ્ન એટલે શું થાય? એટલે પાછું એને સમજાયું કે સ્વપ્ન ઇતિ દર્શન વૃત્તેહે સ્વપ્નસ્ય આખ્યા. આપણે સ્વપ્ન ક્યારે જોઈ? તો એને કીધું કે દર્શન વૃત્તેહે. આપણે જાગ્રત અવસ્થામાં જે જોયું હોય ને એને પાછું ઊંઘમાં જોવું. દર્શન વૃત્તેહે એને કહેવાય સ્વપ્નસ્ય આખ્યા. સ્વપ્નની વ્યાખ્યા કઈ? તો કે દર્શન વૃત્તિ. એ જ્યારે પૂરું થાય એટલે એને કીધું તસ્ય મધ્ય. હવે અહીંયા શંકરાચાર્યજી પેલું કીધું કે તસ્ય મધ્યમ, એની જે વચ્ચે છે એને કહેવાય સ્વપ્નાંતમ સુષુપ્તમ ઇતિ એતત. એટલે કે બે સ્વપ્નની વચ્ચે, સ્વપ્ન મધ્યે નો અર્થ થાય બિટવીન ટુ. હું એવું માનું છું બિટવીન ટુ ડ્રીમ્સ. આપણે ખરેખર શું સૂતા હોય? તો કે સૂઈ જતા હોય. એનું નામ શું છે? તો કે સુષુપ્તમ. એનું નામ છે ઊંઘ. અથવા બીજો અર્થ સ્વપ્નાંતમનો શું થાય? તો કે એનો અર્થ થાય સ્વપ્ન સતત્વમ ઇતિ અર્થ. સ્વપ્નનો અર્થ સ્વપ્ન, અંતમનો અર્થ થાય સતત્વ. ધ ઓરિજિનલ નેચર ઓફ સ્વપ્ન. એટલે કે સ્વપ્નનું તત્વ આપણે કહીએ ને, પણ સ્વપ્નનું તત્વ કયું છે? તો કે ચૈતન્ય તત્વ. ખરેખર આના કેના જેવું છે? હજી કહેવા મન થાય કે ચૈતન્ય તત્વ છે. સપોઝ આમ ધારો કે હોય તો એ સૂક્ષ્મ શરીરને શું કરે? તો કે સૂક્ષ્મ શરીરને ચેતનવંતુ બનાવે, જીવંત બનાવે. જેવું સૂક્ષ્મ શરીર ચેતનવંતુ થયું એટલે કે સૂક્ષ્મ શરીર છે એ સ્થૂળ શરીરને શું બનાવે? તો કે ચેતનવંતુ. એટલે કે જાગ્રત અવસ્થાની અંદર આપણા બે
શરીર સ્થૂળ અને સૂક્ષ્મ શરીર કેવા હોય તો એક્ટિવ, પણ આપણે સૂઈ જાય એટલે કે સૂક્ષ્મ સ્થૂળ શરીર સાથેનું તાદાત્મ્ય છૂટી જાય, પણ હજી આપણું મન છે એ જાગૃત હોય. એટલે એ જાગૃત મન છે એ શું કરે તો કે જાગૃત મનની સૂક્ષ્મ એટલે કે સૂક્ષ્મ શરીર એટલે મન, એ મનની અંદર આપણે પછી શું જોઈએ તો કે સ્વપ્ન. પણ એ સ્વપ્ન હંમેશા કન્ટિન્યુટી નથી હોતી. જો તમને ખબર હોય તો એવું બધા માણસો એમ કહે છે કે લાંબામાં લાંબો સ્વપ્નનો ગાળો છે ને એ 20 સેકન્ડ છે. ઇવન એમાં બધુંય ભલે પસાર થઈ જાય પણ 20 સેકન્ડ, વળી પાછું તૂટીને વળી પાછું ચાલુ થાય. એનો અર્થ બે સ્વપ્નની વચ્ચે પણ પાછું શું હોય તો કે ચૈતન્ય તત્વ. એટલે સ્વપ્નાંતમ હોય. અથવા શંકરાચાર્યજી શું કહે છે કે સ્વપ્ન અંતમનો અર્થ થાય સ્વપ્ન સતત્વમ. સ્વપ્નનું સ્વરૂપ શું તો કે સ્વપ્ન જે આપણે ક્યારે જોઈ શકીએ એટલે કે જ્યારે ચૈતન્ય તત્વ છે, એટલે કે સૂક્ષ્મ શરીરનું સ્વરૂપ સાચું કયું છે તો કે ચૈતન્ય તત્વ. એટલે એણે લખ્યું કે સ્વપ્ન સતત્વમનો અર્થ થાય સ્વપ્નાંતમ, અને સ્વપ્નાંતમનો અર્થ થાય ઊંઘ. આપણા ગુજરાતીમાં ઊંઘ, ને આપણે એમ બોલીએ ને ઊંઘી ગયો છે કે ઊંઘે છે, એને સંસ્કૃતમાં કહેવાય સ્વપીતિ. બીજું સેકન્ડ કોન્જુગેશન સ્વપીતિ, સ્વપ ક્રિયાપદ છે સ્વપીતિ. અને એણે કીધું કે તત્ર અપી અર્થાત સુષુપ્તમ એવ ભવતી. એટલે કે બે સ્વપ્નની વચ્ચે એનો અર્થ શું થાય તો કે માણસ ઊંઘે જ છે, સુષુપ્તમ એવ ભવતી. અને એ સ્વપીતિનો અર્થ શું થાય એટલે કીધું કે સ્વ અને પછી છે પીતિ, સ્વપીતિ. સ્વપીતિ રસ્વ છે સ્વપીતિ. તો સ્વનો અર્થ થાય સ્વમ અને પીતિનો અર્થ થાય પીતો પીતઃ ભવતી. પીતઃ ઇઝ ઇક્વલ ટુ લય. પોતાનો લય ઊંઘમાં પોતા સાથે થાય છે, એટલે કે સ્વપીતિનો અર્થ થાય સ્વમ પીતઃ, લય થઈ ગયો પણ કોની સાથે તો કે પોતે સાથે. સ્વમ અપીતો ભવતી વચનાત. એ વચનથી એનો ખબર પડે કે ઊંઘનું ઇટિમોલોજી કે એને આપણે કેવી રીતે જોઈ શકીએ કે પોતાની સાથે એક થઈ ગઈ. અને ઊંઘમાં આપણે અને બીજું કોઈ વસ્તુ બ્રહ્મવિદ નથી કહેતા, એટલે કીધું નહીં અન્યત્ર સુષુપ્તાત સ્વમ અપીતિમ જીવસ્ય ઈચ્છન્તિ બ્રહ્મવિદ. બ્રહ્મવિદનો અર્થ થાય બ્રહ્મ તત્વને જાણવાવાળા આત્મજ્ઞાની લોકો. ઈચ્છન્તિ ન ઈચ્છન્તિ એવું ક્યારેય ઈચ્છતા નથી કે ક્યારેય કહેવા નથી માગતા કે સુષુપ્તાત અન્યત્ર, ઊંઘ સિવાય બીજે ક્યાંય આપણે આપણી જાત સાથે એક ન થાય. ક્યારે એક થાય તો કે માત્ર ઊંઘમાં. એટલે કે બ્રહ્મવિદ ન ઈચ્છન્તિ કે કોઈ પણ મનુષ્ય સુષુપ્તાત અન્યત્ર, ઊંઘ સિવાય બીજે ક્યાંય પણ સમ અપિતિમ, કોનું તો કે જીવસ્ય. જીવસ્ય સુષુપ્તાત અન્યત્ર સ્વમ અપિતિમ બ્રહ્મવિદ ન ઈચ્છન્તિ, નથી ઈચ્છતા. અને પછી શંકરાચાર્યજી સમજાયું છે એના પછીના પેરેગ્રાફની અંદર કે આપણે જ્યારે અરીસામાંથી મોઢું લઈ લે તો અરીસાનું પ્રતિબિંબ ક્યાં જાય? નાશ થાય. તો કે અરીસાનું પ્રતિબિંબ કોની સાથે ભળી જાય તો કે જે મોઢું જોતો હોય એની સાથે. એવી જ રીતે આપણે જ્યારે સૂઈ જાય ત્યારે આપણે આપણી સાથે ભળી જાય, પણ એનો અર્થ આપણે કાલે જોશું. કોઈ પ્રશ્ન? તો માં એટલે આપણે અત્યાર સુધી તો એવું જ સમજીએ છીએ ને કે ઊંઘ આપણને વધારે આવતી હોય તો એ તમસ કહેવાય, તો પછી અહીંયા તો આપણે એમ કહીએ ને કે ચૈતન્ય તમસ જ છે. હા, એ તમસ જ છે, તમસ જ છે, પણ ઊંઘમાં આપણને ખબર નથી. એ તો આ તો બધા કહે છે એટલે ખબર પડી કે આપણે આપણી જાત સાથે એક થાય છે, પણ એ છે તો તમસ જ.
એ તો આપણે જાગીએ ત્યારે થોડા આપણે કહીએ છીએ કે હું અમારી સાથે ભળી ગયો, તો એ તો શાસ્ત્ર કે એટલે ખબર પડી. પણ ઊંઘમાં આનંદ આવવાનું કારણ એ છે કે વાય વી આર એન્જોયિંગ ધ સ્લીપ, એટલા માટે કે ત્યારે આપણા સ્વરૂપ સાથે એક હોય. અચ્છા. એ તો આપણે અજ્ઞાનને કારણે આપણને એમ થાય કે ઊંઘમાં મજા આવે છે, ખબર નથી. પણ જ્યારે આપણે જાગીએ ત્યારે ખબર પડે કે ઊંઘમાં જે મજા આવે છે બીજા કોઈ કારણે નથી આવતી, પણ આપણા સ્વરૂપ. અજ્ઞાન. હા. પણ અને એવું જ સ્વપ્નનું થયું ને તો એમ. એવું જ થયું. હા, એવું જ થયું. બરાબર. ઓકે, સરસ. થેન્ક યુ માં. બીજો કોઈ પ્રશ્ન નહીં? પૂર્ણમદ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત મુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ. શાંતિ. હરિ હરિ ઓમ. શ્રી ગુરુભ્યો